પેલી ગુડ મોર્નિંગ। આજે મેં મારા મિની વ્લોગની શરૂઆત રાતના કરી હતી। રાતના મેં બનાવ્યો તો ભીંડાનો શાક। જે વસ્તુ પાછળ લસણ ખાઈને પડી જાઉં છું એને હું બનાવ્યા જ રાખું છું। જેમ કે ભીંડા, જ્યાં સુધી પતિદેવ ઘરમાં ના નહીં કરે કે હવે ભીંડાનું શાક બંધ કર ત્યાં સુધી આ બનશે। રાતનો ડિનર એન્જોય કરીને અમે આવી ગયા હતા વોક કરવા માટે ઝુડિયો પાસે। આ ઝુડિયો, આ શુભ મોલ નવી નવી શોપ છે જે અમારા ઘરની આજુબાજુ જ છે અને હજી ઘણી શોપની તો ઓપનિંગ પણ નથી, એટલે બહુ મજા આવે છે। બધાએ વોક કરવા બહુ લોકો અહીંયા કને ભીડ ભેગી થાય છે। અને પછી બસ સવારે ઉઠીને અમને દેરાણી જેઠાણીને કાંઈ કામ નહોતું ઉકલતું તો લસણ ફોલ્યો, વરિયાળી પૂરી થઈ ગઈ હતી। મારો વિચાર હતો વરિયાળીનો પાવડર બનાવીને રાખી દઉં, સવારે જ્યારે પણ મારી આંખ ખુલી એટલે એને વરિયાળીનું પાણી બનાવીને રાખી દઉં છું। આની અંદર કાં તો હું ખડી સાકર નાખું છું અને કાં તો ગોળ નાખી છું। આજે ફાઇનલી ખડી સાકર પણ લઈને આવી ગઈ છું। હવે આ વરિયાળીવાળો શરબત રોજ બપોરે વરી પાછો ચાલુ થઈ જશે। હવે મારો જે યુટ્યુબનો પેમેન્ટ આવ્યો છે એને હું ક્યાં ખર્ચ કરવાની? પાલવર મને હજી પણ થોડી ઘણી વસ્તુ વસાવવાની છે। જેમ કે ફર્નિચર મેં હજી નથી કરાવ્યો તો મને આવી ટેબલનો વિચાર છે કે હું આ જ લઈ લઉં, પણ હવે મને એમ થાય છે કે ના, એ નથી લેવી। હજી મારે એક એન્ગેજમેન્ટમાં જવાનું છે તો મારો વિચાર હતો ચલો સ્લીપર અથવા હિલ્સ લઈ લઉં। હાઇટ ઓછી છે તો હું વધારે પૂરતી હિલ્સ પસંદ કરું છું। મને બુટ્ટીનો બહુ જ શોખ છે તો મેં કીધું ચલો એક બુટ્ટી પણ લઈ લઈએ। અને પછી ફાઇનલી વરી પાછી સ્લીપર લેવા આવી પણ મને મળી જ નહીં। અને પછી ગરમી બહુ થતી હતી તો એક સેલરીનો રસ। હવે ઘરે જઈએ અને આજે આઈ થિંક 2 વિડીયોઝ નાખીશ। ચલો વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ। બાય બાય।